કારણ કે અમેરિકા યજ્ઞને ફાયર સમજે છે, આ ખોટું છે એવું સમજે એ સમયની અંદર. પછી એને વિગતવાર અભ્યાસ કર્યો ત્યારે એને ખબર પડી કે આ અગ્નિહોત્ર કરવાથી ઇથિલિન ઓક્સાઇડ અને પ્રોપેલિન નામનું તત્વ છૂટું પડે છે અને એ પ્રોપેલિન તત્વ સેનિટાઇઝેશનનું કામ કરે છે, સ્ટરીલાઇઝેશનનું કામ કરે છે. આજે મોટી હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરોના સાધનોને સ્ટરીલાઇઝ કરવા માટે પ્રોપેલિન વપરાય છે. તો વિચાર કરો, આપણા ઋષિમને એમ કહ્યું કે તમે અગ્નિહોત્ર કરો, તમારા ઘરમાં બીમારી ન આવે. કેટલું સાબિત થયું છે અહીંયા. અને ત્યાર પછી અમેરિકાની અંદર અત્યારે આજની તારીખે 24 કલાક યજ્ઞ ચાલે છે. એ ફ્લોરિડામાં એક પ્લેસ છે અને એ એમને ત્યાં શરૂ કર્યું છે. બોલો, આ યજ્ઞની કેટલી તાકાત તમે જુઓ. એની ઉર્જા આપણને તંદુરસ્ત કરે, એની ઉર્જા આપણા પરિસરનું વાતાવરણ શુદ્ધ કરે. તમે કોઈ પણ જગ્યાએ યજ્ઞ હોય ને યજ્ઞ પૂર્ણ થાય પછી તેમ જજો, તમને કેટલી મજા આવશે. ઉર્જાની અસર છે. યજ્ઞ થાય એટલે દેવી ઉર્જા આપણા ઘરે આવે. તમે આહુતિ આપો, જે દેવનું નામ બોલો એટલે એ અધિષ્ઠાતા દેવ તપાસ કરે કે ક્યાં મારું નામ બોલાય છે. એટલે એ વાયુ ઉર્જા મારફત એમને ઉર્જા મળે ને ત્યાંથી રિફ્લેક્ટને આપણા ઘરે મોકલે. આવી પદ્ધતિ ઈશ્વરે ગોઠવેલી છે.